નાની સિંગ છે, મોટી સિંગ છે અને સાથે છે દુખીના ડાળિયા. વાહ. હાલો કાકા, ત્યારે આપણે ઝાલમુડી બનાવો, સ્ટાર્ટ કરો, ચાલુ કરી જો. તો કાકા મસ્ત આપણી ઝાલમુડી બનાવે છે. મસ્ત મજાની ઝાલમુડી. પેલા તો સિંગને સારી રીતે કાકાએ ખખેરી નાખી છે. હવે કાકા અંદર તમે શું નાખવાના? સેવડો. 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 કાકાએ સેવડો નાખી દીધો છે ઝાલમુડીમાં મસ્ત. હવે કાકા તમે શું નાખવાના? ચણા દાળ. ચણા દાળ. વાહ કાકા, પછી મસ્ત મોસમ છે, વરસાદી વાતાવરણમાં ખાવાની મજા આવી જાય. કાંદો નાખવાના છે. કાંદો નાખો. વાહ કાકા. પછી ટામેટું નાખવાના છે. ટામેટું. હા. મસ્ત આપણી સીધી ને સાદી ભાષામાં કહેવાય ભેળ. ને આ કાકા અમારે મસ્ત બનાવે છે. રોજના 4-5 વાગે કાકા અમને ખવડાવવા આવી જ જાય છે. જો આ કાકાનું હસતું મોઢું. હા, હસતું મોઢું છે. પછી કાકા શું નાખવાનું? થોડી મરચી. મરચી. સેજ મરચી. જો કાકાએ મરચી નાખી છે. નાખી છે. પછી ગોળનું પાણી નાખવાનું છે. બસ બરાબર. મસ્ત હલાવે છે. હવે ઠોકવાનું છે. પછી આવે છે આપણું બધું તૈયાર. વાહ, દેખો મસ્ત ઝાલમુડી એક નંબર તૈયાર થઈ ગઈ છે. લુક જોવો તમે દોસ્તા. એનો રૂપ જો તમે આવ્યું છે. એ તો પૂઠું આવી ગયું છે, આપણે એમાં નાખવાનું છે ખાલી. ચાલો કાકા, ચાલો નાખો. મસ્ત મજાની કાકાએ ઝાલમુડી બનાવી છે. હા, અમે સલીમભાઈ આડી ટેસ્ટ કરીને દેખાડશે આપને કેવી બની છે ઝાલમુડી. હવે કાકા આની ઉપર કાંઈ આવવાનું છે? એની પર આવે સેવ. સેવ. વાહ કાકા. જો ફાઇનલી આપણી ઝાલમુડી બનીને કાંક આવી દેખાય છે. ચમચી આપવાની. ચમચી આપો. બે ચમચી. સલીમભાઈ આપણે ટેસ્ટ કરશે ઝાલમુડી. ચાલો સલીમભાઈ ટેસ્ટ કરો જ્યારે કેવી બની છે. ટેસ્ટ કેવો લાગ્યો કાકાનો? છે ને, જો વરસાદી વાતાવરણમાં આ ઝાલમુડી ખાવાનું કાંઈક અલગ જ મજા છે. તમારે પણ ઝાલમુડી ખાવી હોય તો અમારી મુલાકાત લઈજો. કબાડી